શું લાગે છે કે કોણ સરકાર બનાવશે? મોદી જ આવે, કોઈ ના આવે. કોઈ જ ના આવે. મોદી જ આવે. કેમ? ના કામ બોલે, જો દિખતા હે બિકતા હે. કે છે ને મોંઘવારી બહુ વધારી દીધી છે. એ તો રહેવાનું. આવક સામે વધી નહીં લોકોની. અચ્છા, આ રિક્ષા વાળા પેટ્રોલમાં 200-300 કમાતા હતા, એ 500 કમાઈ છે. કોઈ ફરક નહીં પડતો. નહીં પડતો. કોઈ ફરક નહીં પડતો. કોંગ્રેસ તો એવું કે છે કે કોંગ્રેસ તો ગાંડી છે. 50 વર્ષમાં કશું નહીં કર્યું, લોકોને ચોરું જ બનાવે છે. આ રાજસ્થાનમાં કે બધું માફ કરી દઈશું, ખેડૂતોનું નામ કરી દઈશું, 5 વર્ષ આઈને જતા રહ્યા, કશું નહીં થયું. આ તો બધી મીઠી ચોકલેટ આલે. પણ બાટલો તો 400 રૂપિયા કરીને ગયા. અરે એ તો બધું આવક વધવાની તો એવું બધું ચાલે. આટલો વિકાસ થાય છે કે મોદી સાહેબ એના ઘેરથી થોડી પૈસા આલવાના છે. અચ્છા, હા, એ તો તમારે રીડેવલપિંગ થાય તો પૈસા તો પબ્લિકના પૈસા જ થવાનો ને. દેશ આગળ ક્યારે વધે? હા, એ બધું તો રહેવાનું. એમાં એ કોઈ મોટી ઇફેક્ટ નહીં. અચ્છા. મોંઘવારી મોટી ઇફેક્ટ નહીં. બધા કમાય છે, એવું કશું નહીં. કેટલી સીટો આવશે બીજેપી? પૂરેપૂરી 26 ગુજરાતની. હા, શરત મારવાનું લખવું હોય તો લખી લો. શું વાત છે? પણ કે છે ને રૂપાલાની સામે ક્ષત્રિય નારાજ છે. કોઈ નારાજ નહીં. એ તો બધા જાતિના આગેવાનો ઠેકેદારો બધા હો હા કરે, બાકી પબ્લિક ને એવું કશું નહીં. એમ ને? હા, તો બધા રૂપાલાના ટેકામાં છે. બધા રૂપાલા બુપાલા નહીં, મોદી ખાલી ભાજપનો સિમ્બોલ જ. અચ્છા, મોદીજીના ચહેરા પર જ જીતે છે બધા. હા, ડેફિનેટલી. ઉમેદવારોના ચહેરા પર નહીં. ના, એ બધી ખોટી ધારણા છે. ખોટી ધારણા. હા, મોદી સાહેબ નું કામ બોલે, જો દિખતા હે બિકતા હે, કહું છું. અચ્છા. હા.